ખાવામાં ચટાકેદાર અને સુપર ટેસ્ટી એવા વધેલી રોટલીના સેવ રોલ બનાવવા માટે 6 નંગ બટાકાને બાફી અને મેશ કરી લઈશું. એની અંદર સમારેલા કેપ્સિકમ અને બીટ ઉમેરી દઈશું. સાથે તીખાશ પ્રમાણે લીલા મરચાં, કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી દઈશું. મરી પાવડર, થોડો ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરી અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. તો અહીંયા સેવ રોલ માટેનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે મેં મેંદો લીધો છે, એની અંદર મીઠું અને પાણી ઉમેરી આવી ઘાટી પેસ્ટ બનાવી લઈશું. હવે વધેલી રોટલી લીધી છે, એના પર બનાવેલો મસાલો ઉમેરી દઈશું અને ફરતું આપણે મેંદાનું કોટિંગ કરી લઈશું, એટલે રોટલી છે એ ખુલે નહીં. મેંદા અને પાણીનો આ પેસ્ટ લગાવવાથી રોટલી છે એ ખુલશે નહીં. હવે પેસ્ટને પાતળી કરી લઈશું આ રીતની. હવે મેં અહીંયા ઘઉંની સેવ લીધી છે. પાતળી કરેલી પેસ્ટમાં રોટલીને બોળી અને સેવમાં બોળી દઈશું અને આ રીતે સેવ લગાવી દઈશું. હવે તળવા માટે તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે બધા સેવ રોલને તળી લઈશું. તો અહીંયા ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લેવાના છે. તો વધેલી રોટલીના સેવ રોલ બનીને તૈયાર છે. થેન્ક યુ.